ચેનલ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં સતત વરસાદથી ધનતેજ શઘાપુરા માર્ગનું ગરનાળું તૂટ્યું, વાહન વ્યવહાર સંપૂર્ણપણે થયો ઠપ્પ। વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા સતત વરસાદે ભારે તારાજી સર્જી છે। ભારે વરસાદના પરિણામે ધનતેજ અને સધાપુરા ગામને જોડતો મુખ્ય માર્ગ વ્યાપક રીતે ધોવાઈ ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર નિર્માણાધીન માર્ગ પર આપવામાં આવેલા ડાયવર્ઝન પાસેનું ગરનાળું વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં તૂટી પડતા રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે બંને ગામો વચ્ચેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે। રસ્તો ધોવાઈ જવાને કારણે આ માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેની ગંભીર અસર સ્થાનિક નાગરિકોના રોજિંદા જીવન પર પડી રહી છે। વાહન વ્યવહાર ઠપ થતાં આસપાસના વિસ્તારના ખેડૂતો, નોકરિયાત વર્ગ અને વિશેષ કરી શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર ગણતરીના દિવસોના વરસાદમાં જ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની આવી દુર્દશા થતાં વહીવટીતંત્રની કામગીરી અને માર્ગ નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઊભા થયા છે। આ વિકટ પરિસ્થિતિને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ અને અસંતોષની લાગણી જન્મી છે। અટવાયેલા જનજીવનને સત્વરે પૂર્વવૃત કરવા માટે ધનતેજ અને સધાપુરાના રહીશો દ્વારા વહીવટીતંત્રને તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। ગ્રામજનોનું કહેવું છે કે જો સત્વરે આ માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મુશ્કેલીઓ વધુ વકરશે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પણ ભીતિ છે।